વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. જો તમે બીકોમ એમકોમ કે સીએના ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમના કોઈ પણ ચેપ્ટરના એક્ઝામ્પલ જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને જાણ કરો. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ્સ ઇંગ્લિશ મીડિયમ. એમાં સેકન્ડ મેથડ છે સેગ્રેગેશન ઓફ ઓવરહેડ. એટલે અહીંયા તમને સેમી વેરિયેબલ એક્સપેન્સીસ આપ્યા છે. અમુક એક્સપેન્સીસ એવા હોય કે જે ફુલ્લી વેરિયેબલ હોય. એક એકમનું પ્રોડક્શન કરો એટલે 1 રૂપિયો થાય, 2 નું કરો તો 2 રૂપિયા થાય, 100 એકમનું કરો એટલે 100 રૂપિયા થાય. આને વેરિયેબલ કહેવાય. અમુક એક્સપેન્સીસ ફિક્સ હોય. સપોઝ કે કારખાનાનું ભાડું, એક પ્રોડક્શન કરો 10,000 ભાડું હોય તો 10,000 થાય, 2 પ્રોડક્શન કરો તોય 10,000 થાય ને 100 પ્રોડક્શન કરો તો પણ 10,000 થાય. પણ અમુક એક્સપેન્સીસ એવા હોય કે જે ફુલ્લી વેરિયેબલ પણ નથી, ફુલ્લી ફિક્સ પણ નથી. એને સેમી વેરિયેબલ કહેવાય. એટલે પ્રોડક્શન વધે તો ડાયરેક્ટ ન વધે પણ થોડા વધે, પ્રોડક્શન ઘટે તો થોડા ઘટે. તો એવા જે એક્સપેન્સીસ હોય એને સેમી વેરિયેબલ કહેવાશે. એને અહીંયા સેમી વેરિયેબલમાંથી વેરિયેબલ અને ફિક્સને છૂટા પાડવા એને સેગ્રેગેશન ઓફ સેમી વેરિયેબલ ઓવરહેડ કહેવાશે. માત્ર એક જ ફોર્મ્યુલા છે કે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ ડિફરન્સ ઓફ સેમી વેરિયેબલ એક્સપેન્સીસ અપોન ડિફરન્સ ઓફ યુનિટ. સેમી વેરિયેબલ એક્સપેન્સીસ એટલે 2 મહિનાના તમારે 2 સમયગાળાના સેમી વેરિયેબલ એક્સપેન્સીસ લઈ લેવાના, એ 2 સમયગાળાના યુનિટ લઈ લેવાના, એનો ડિફરન્સ મૂકો એટલે તમને પર યુનિટ વેરિયેબલ એક્સપેન્સીસ મળશે. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. એના માટે તમને એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે અને ટચ કરવાથી એ પેમ્પલેટ મળશે. The following data has been taken from the books of a manufacturing company for the 6 month ending 30th June 2030. આ સમયના 30 જૂન સુધીના એટલે કે 6 મહિનાના ડેટા છે. જાન્યુઆરી ટુ જૂન ક્વોન્ટિટી ઇન યુનિટ્સ 500, 540, 600, 940, 880, 760. આ બાજુ સેમી વેરિયેબલ કોસ્ટ છે 2500, 2620, 2800, 3820, 3640 and 3280. In short, તમને 6 મહિનાના યુનિટ આપ્યા છે અને 6 મહિનાના સેમી વેરિયેબલ એક્સપેન્સીસ આપ્યા છે. ફાઇન્ડ આઉટ ધ ફિક્સ એન્ડ વેરિયેબલ કોસ્ટ. એટલે આ સેમી વેરિયેબલમાં બે વસ્તુ હોય, વેરિયેબલ પણ હોય અને ફિક્સ પણ હોય. એ બે વસ્તુ આપણે શોધી કાઢવાની છે. કઈ રીતે? પહેલા તો આ ફોર્મ્યુલા મૂકવાની કે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ ડિફરન્સ ઓફ સેમી વેરિયેબલ એક્સપેન્સીસ અપોન ડિફરન્સ ઓફ યુનિટ. હવે અહીંયા તમારે કોઈ પણ બે માસ લઈ લેવાના. કોઈ પણ બે એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી લ્યો, માર્ચ એપ્રિલ લ્યો કે મે જૂન લ્યો, અથવા જાન્યુઆરી જૂન લ્યો, જાન્યુઆરી એપ્રિલ લ્યો, ફેબ્રુઆરી મે, કોઈ પણ બે લઈ લેવા. એવું જરૂરી નથી કે બે નજીક નજીકના જ લેવા. તો જનરલી આપણે પહેલા બે માસ જ લઈએ. તમે કોઈ પણ બે માસ લેશો આન્સર સરખો જ આવશે. કે ફેબ્રુઆરી અને જાન્યુઆરી લઈએ તો ફેબ્રુઆરીની અંદર સેમી વેરિયેબલ એક્સપેન્સીસ હતા 2620 માઇનસ જાન્યુઆરીમાં છે 2500. ડિફરન્સ શોધવાનો એટલે માઇનસ કરવાનો એમ. અને હવે જે 2 મહિનાના સેમી વેરિયેબલ લીધા હોય ને પાછા યુનિટ પાછા એ જ 2 મહિનાના લેવાના, ગમે તે 2 મહિનાના નહીં પાછા. એટલે જાન્યુઆરીના હતા 540 માઇનસ ફેબ્રુઆરીના હતા જાન્યુઆરીના 500 ઇઝ ઇક્વલ ટુ, જો આનો ડિફરન્સ કાઢો ને તો 120 ડિવાઇડેડ બાય 40 ઇઝ ઇક્વલ ટુ 3 આન્સર આવે. આ કેલ્ક્યુલેશન તમે કોઈ પણ 2 મહિના લઈને કરી જુઓ, આન્સર 3 જ આવશે. 1 2 3 વખત ટ્રાય કરી જુઓ, સેમ આન્સર આવશે. હવે તમને જે સેમી વેરિયેબલ એક્સપેન્સીસ અને મંથ આપ્યા છે એ સેમ વસ્તુ આપણે અહીંયા લખી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. સેમી વેરિયેબલ 2500, 2620, 2800, 3820, 3640 and 3280. હવે આની અંદરથી
વેરિયેબલ માઇનસ કરશું એટલે ફિક્સ મળશે. તો હવે બરાબર સમજો કે વેરિયેબલ કઈ રીતે મળશે. તો એના માટે તમે ઉપર એવું તારણ તાર્યું છે કે વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ 3 રૂપીસ. એક યુનિટ બને એટલે 3 રૂપિયા થાય. તો જાન્યુઆરીની અંદર યુનિટ કેટલા? તો કે જાન્યુઆરીના યુનિટ તમને આપ્યા છે 500. તો અહીંયા આપણે એવું કરી શકાય કે 500 યુનિટ ઇન્ટુ 3. આ ત્રણ સેમ કોમન રહેશે બધામાં. એટલે 1500 વેરિયેબલ થાય. તો 2500 માં 1500 વેરિયેબલ હોય તો ફિક્સ કેટલા હોય? તો કે 1000. આવી રીતે તમારે વેરિયેબલ અને ફિક્સ છૂટા પાડવાના. હજુ ફેબ્રુઆરીમાં યુનિટ છે 540. તો ઇન્ટુ બ્રેકેટ 540 ઇન્ટુ 3 એટલે આવશે 1620. અને આમાંથી આ માઈનસ કરો 2620 માંથી 1620 એટલે 1000. યાદ રાખજો ફિક્સ સરખા જ આવશે. વેરિયેબલ જેમ પ્રોડક્શન વધુ હશે એનું વધુ આવશે, ઓછા હશે એનું ઓછો આવશે. માર્ચ 2800 ઇન્ટુ 3 એટલે આવશે 1800. સોરી, આ યુનિટ કેટલા છે? 600. 1800 એટલે 1000. યુનિટ છે 940 ઇન્ટુ 3 એટલે 2820 1000. પાછા યુનિટ છે 880 ઇન્ટુ 3 2640 1000. and finally 760 into 3 is equal to 2280 એટલે 1000. બસ આનું પાછું ટોટલ કરવાનું નથી. તમને એવું કીધું હતું કે આ સેમી વેરિયેબલ ની અંદર વેરિયેબલ કેટલા અને ફિક્સ કેટલા. જો આની અંદર ન ખબર પડી હોય તો હજી એક્ઝામ્પલ નંબર જોઈએ 6. From the following information segregate the semi variable expenses by high and low point method. યાદ રાખજો આને સેગ્રેગેશન ઓફ સેમી વેરિયેબલ ઓવરહેડ મેથડ પણ કહેવાય અને હાઈ એન્ડ લો પોઈન્ટ મેથડ પણ કહેવાય છે. અહીંયા પણ તમને મંથ જાન્યુઆરી ટુ જૂન આઉટપુટ યુનિટ એટલે પ્રોડક્શન યુનિટ અને સેમી વેરિયેબલ ઓવરહેડ ઇન રૂપીસ આટલી વસ્તુ આપે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ ફોર્મ્યુલા મૂકીએ કે ડિફરન્સ ઓફ સેમી વેરિયેબલ એક્સપેન્સીસ અપોન ડિફરન્સ ઓફ યુનિટ. અહીંયા પણ તમે કોઈ પણ 2 મહિના લઈ શકો. આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી લઈએ તો જે વધુ હોય એ લખવાનું. જાન્યુઆરીમાં એક્સપેન્સીસ છે 14000 અને માઈનસ ફેબ્રુઆરીમાં છે 12500 અપોન જાન્યુઆરીમાં યુનિટ છે 3000 માઈનસ 2500. ડિફરન્સ જોઈએ તો 1500 divided by 500 is equal to also 3. હવે આ મંથ અને સેમી વેરિયેબલ એક્સપેન્સીસ લખી દઈએ. મંથ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. સેમી વેરિયેબલ એક્સપેન્સીસ છે 14000, 12500, 15500, 17000, 16400 and 19100. હવે વેરિયેબલ જોઈએ તો વેરિયેબલનો નિયમ એવો છે કે પર યુનિટ 3 રૂપીસ. તો ઇન્ટુ બ્રેકેટ જાન્યુઆરીમાં યુનિટ હતા 3000 ઇન્ટુ પર યુનિટ 3 એટલે 9000 થાય. તો 14000 માઈનસ 9000 એટલે 5000 ફિક્સ હોય. આવું દર મહિને કરતું જવાનું. ફેબ્રુઆરીમાં 2500 ઇન્ટુ 3 એટલે 7500 5000. માર્ચ 3500 ઇન્ટુ 3 એટલે 10500 5000. એપ્રિલ 4000 ઇન્ટુ 3 12000 અને 5000. 3800 into 3 એટલે 11400 5000 અને
4700 into 3 14,100 5000 બસ આનું ટોટલ કરવાનું નથી. હજી આ મેથડના બીજા બે સમ છે 7 and 8 એને આપણે પાર્ટ 4 ની અંદર જોઈશું. થેન્ક યુ.